મત આપો તો તમને માં અંબાના સોગન છે. અરે અમે ભિખારી થોડા છીએ, અમારે માગવાનું થોડું હોય. અને રાજકારણમાં તો જવું નથી. હવે હું 65 વર્ષ, હવે તો 65 વર્ષે પાણીઓ થવું છે. બોલો, જો કદાચ હું વયો ગયો તો એક મારી નાની વિનંતી છે. નાનો એવો પાડ્યો સિદ્ધરાજ જયસિંહના સ્ટેચ્યુ પાસે એક પીટીનો પડકાર, ક્ષત્રિયોનો રણકાર અને મારા સમાજનો ચમત્કાર, ઈ પાડ્યો કાયમ માટે બોલશે. ત્યાંથી હાલશો ને તો તમે પીટી જ દેખાશે. ગામે ગામ આપણા પાડિયા છે, એ પાડિયા એ જ યુદ્ધ કર્યું હતું. આજે એ જ યુદ્ધ છે અને એ યુદ્ધ માટે જ આપણે લડવા નીકળ્યા છીએ. અને રાજપૂત પછી ડરે નહીં. આજે તો હું તમને ધન્યવાદ આપું છું. હું બધી જગ્યાએ પર્સનલ મિટિંગો અહીંયા કહું છું કે 18 વરણને સાથે રાખો. એ તમારી સાથે વટથી રહેશે, કોઈથી ડરશે નહીં. કે હજારો વર્ષ સુધી રાજપૂતોએ ભગવાન રામથી અહીંયા રાજ કર્યું છે, તો રક્ષણ તમારું કર્યું છે. આજે અમારા બેન દીકરીની વાત આવી છે, તો આ તમારી એ બેન દીકરી જ કહેવાય. અમે તમારી પાસે કઈ માંગતા નથી, બરાબર છે? અમારી સાથે રહ્યો. જો 18 માથા સાથે રહેશે ને, અને અહીંયા હું તમને કહી દઉં છું, રાજપૂતો પાટણો કે બનાસકાંઠા કે જે કઈ તમે મહેસાણા 3 જિલ્લાના ભેગા થયા હો તો કે તમે 10 ને લો, પણ એક કોઈ પણ સમાજનો તમારા ગામમાં રહેતો હોય ને એને 5 ને ભેગા લેતા આવજો મહાસંમેલન રાજકોટમાં. અને અહીંયા મારું એલાન હશે. બીજી મારે જે વધારે વાત કરવી છે, હૈયાવરણ છે, એ તેની હું કાઢી જ પણ. અને અત્યારે જો તમારી જાણ ખાતે કહું, મારી તબિયત પણ બરાબર નથી. હું 40 વર્ષથી નવરાત્રીમાં કે નીકળતો પણ નથી. અનુષ્ઠાનમાં હો પછી મોબાઈલ બંધ જ હોય. આ કેમ એક મુદ્દાનો કાર્યક્રમ છે પાઘડીનો, એમાં ચૈત્રી નોરતા 4 નોરતા, અષાઢ હોય, ચૈત્રી હોય, બરાબર છે, મહા મહિનાના હોય, 4 નોરતા, આખું પરિવાર, હું એક નહીં. પણ આજે મેં મા અંબાની માફી માંગીને નીકળ્યો છું કે મા અંબા, તારી દીકરીના ચીરહરણ થાય છે. આ પુત્રી કોની છે? ભગવાન રામની હોય કે માતા કૌશલ્યાની હોય, આ રાજપૂતાણીની ઇજ્જતનો સવાલ છે. અને માં, એનું જે કઈ પાપ થતું હોય મેં નિયમ ભંગ કર્યો હોય તો મને મંજૂર છે, પણ મરવું છે મારા સમાજ વચ્ચે અને જીવવું છે મારા સમાજ વચ્ચે. માતાજી બધું શું કરી લે? શું કરી લે? તમારો જન્મ અને મૃત્યુ તો 6 દિવસે ભાઈબાએ નામ પડ્યું ત્યારે લખાઈ ગયું હોય. ડરવા બરવાનું નહીં. મને ડરવાની કેટલી ધમકીઓ આવે છે. મારા મેસેજો કેવા ફરે છે. તો પટ મૂકીને વયો ન ગયો. અરે પટ મૂકે તો નફટ કહેવાય. પટ મૂકે નફટ કહેવાય. આ મું છે તો સબ કુછ છે, મુછ નહીં તો કુછ નહીં. ક્ષત્રિયનો રણકાર હોવો છે, ક્ષત્રિયનો પડકાર હોવો છે. ડરવાનું છે નથી. વધુમાં વધુ તમને બીક લાગે મોતની, તો માં ભગવાનને અંબાના સોગંદ ખાઉં છું કે રોજ મારી 3 કલાકની પૂજા હોય છે. નવરાત્રીમાં નહીં. છેલ્લે માતાજી પાસે દરરોજ મોત માગું અને માતાજીને કહું, કોરોના હાલતા હતા ને ત્યારે કોરોનામાં મોત ન દેતી. 3 વાર કોરોના વયો ગયો પણ મને ન લઈ ગયો. પછી એક્સિડન્ટમાં મોત ન દેતી માં, પણ સમાજની સેવા કરતો હો અને અત્યારે પાટણમાં હૃદય બેસી જાય તો એ માં મંજૂર છે. રાજપૂત સમાજના કોઈ કદાચ દુશ્મન મારી નાખે તો પણ મંજૂર છે. એટલે તમને કીધું કે આ સદીની અંદર તમને એવું થાય કે કોઈ કહેવાળો હતો, સાચી વાત કરવાનો હતો, સમર્પિત ભાવથી સમાજ સાથે હતો, અને સમાજ સિવાય બીજી કઈ એક જ વાત ને જેટલી માળા છે એ સમાજની છે. આ શોખની નથી પહેરી. શોખનું પહેર્યું છે કે કડું. એ કડું આ બંગડીઓની બેનું વાતું કરે છે ને, બંગડી નો પહેરાય હે, એટલે કડું પહેર્યું છે. એટલે આપણે એક મુદ્દાનો કાર્યક્રમ કરવાનું છે. પરિણામ તમારું જોતું હોય ને તો દરેક ગામમાંથી આવેલા રાજપૂતે દરેક ગામમાં એક મીટિંગ કરી લેવાની, દરેક ગામના 18 સમાજને બોલાવવાના અને અહીંયા વાત રજૂ કરવાની. જે 5 10 20 કરી શકે એની સાથે. એવા તમારા 4000 ગામ હશે તો સાચો પ્રભાવ તમારો અહીંયા પડશે. શેર કરતા શેરમાં છૂટા છવાયા હોય, ગામમાં એક મીટિંગ થઈ જાય, તમને સહકાર આપશે. ક્ષત્રિયનું એક ઘર હશે ને તો ત્યાં કોઈ ભાજપનો ઉમેદવાર નહીં આવે. એટલા માટે એ તમારું માન અને સન્માન જાળવશે કે ક્ષત્રિયોની માંગણી સાચી છે અને આજે આપણે એની સાથે રહેવું જોઈએ. આ તો કાયમ માટે આપણી સાથે રહ્યા છે અને આપણા માટે જ ગામે ગામ પાડ્યા થયા છે. પછી ગૌ રક્ષા હોય કે છાત્ર ધર્મ હોય કે દેશની રક્ષા હોય કે બેન બેટીની રક્ષા હોય, તો આપણા પ્રજાનું રક્ષણ કરતા જઈએ છીએ ને. એટલે તો પ્રજા વત્સલ રાજા કહેવામાં આવે છે.
તો દરેક ગામ માનશે. અત્યારે આપણી પાસે 12 થી 13 સમાજ તો આવી ગયા. કોઈ આપણે રથયાત્રાવાળી બોટલ નથી હો. પણ શું ભાઈ મને કીધું નહીં તમે ટાઈમ કેટલો આપ્યો છે? ચાલુ રાખવાનું બોલો. હે પણ આ બધાનો તમારા બધાનો પ્રેમ છે તો જ રાજકોટથી ગયા આવ્યો ને. હે અને આજનો તો પ્રશ્ન એવો છે, કોઈ પણ વસ્તુમાં પાપ ન લાગે. બરાબર છે? આજ તો આપણે પાપ એટલા માટે ન લાગે કે આપણી દીકરીઓની રક્ષા માટે બાપ થઈને નીકળવાનું છે. અને બાપ તો આપણે છીએ જ, તો જ આપણે બધા બાપુ કહેતા હોય. પણ એક વાત તમને જે વક્તાઓએ કરી ને, એક મારું નમ્ર નિવેદન એ છે કે ચાણક્ય નીતિ કે ગેરીલા પદ્ધતિથી હાલવાનું છે. એવી ઉતાવળ કરવાની નથી કે આડા ફાટે આપણું બાપ વયું જાય. કોઈ 5 જણા કાકરી ચારો કરી લઈએ. તમે ગુજરાતમાંથી આટલા બધા બસો ભરી ભરીને આવ છો, ક્યાંક રસ્તામાં માથાકૂટ થઈ ગઈ તો જાતું કરવાનું. એ માથાકૂટ વાળો કોણ છે આપણને ખબર નથી. બરાબર છે? પણ એ દિવસે સ્વયં જાળવી લેવાનો અને આવતી 7 તારીખ સુધી સ્વયં જાળવી રાખવાનો. કાયદાની બહાર એક પણ કામ એવું નહીં કરવાનું. આ તમને હું આટલો કડક કયો તો કડક ને કટ્ટરવાદી કયો તો કટ્ટરવાદી, છતાંય સલાહ તમને એટલા માટે આપું કે સરકારે આપણી ઉપર હજી કોઈ દમન નથી કર્યું. આપણું એક પણ સંમેલન હોય નાનું કે મોટું કે રાજકોટનું તો આપણને મંજૂરી નથી આપી એવું નથી બન્યું. બીજું સરકાર ધારે તો શું કરી શકે? તો આપણી લડાઈ અત્યારે સરકાર સામે નથી, માત્ર ઓપરેશન રૂપાલા. રૂપાલા ઇઝ રૂપાલા. કાળો હોય તો હાલશે પણ રૂપાળો નથી જોતો. પછી અહીંયા તમે ટિકિટ પાટીદાર અમે ટિકિટ નથી માંગતા કે અહીંયા છત્રીને ટિકિટ આપો તો બરાબર છે. અરે અમે પડદા પાછળ કોઈને રાખતા નથી. પડદા પાછળ ન હોય, બાપુ તો આગળ જ હોય કે ઘોડા ઉપર બેઠો હોય. અને એ વાત કરે, આવા આક્ષેપો ટીવી મીડિયામાં કદાચ થતા હોય, ગેરસમજો થતી હોય, કાંઈ નહીં માનવાની. જેથી સમાધાન થયું તેથી 92 જણાની કમિટી મળશે, ત્યાં કોન્ફરન્સ કરશે, તમામ મીડિયાને વિડીયોગ્રાફરને બોલાવશે અને ત્યારથી જાહેરાત કરશે. એ જ જાહેરાત તમારે માનવાની, મારે એકલાની નહીં માનવાની. કદાચ હું વિડીયો મૂકી દઉં તો તમને મારા પર ભરોસો છે, વિશ્વાસ છે, પણ મારાથી મુકાય નહીં. શું કામ? કે કોર કમિટીએ જે નિર્ણય લીધો છે, બરાબર છે, એ નિર્ણય મુજબ જ આપણે હાલવું જોઈએ. તમે ભરોસો કોર કમિટી પર મૂક્યો છે? આ 92 જણા આખું ગુજરાતનો રાજપૂત સમાજ આવી ગયો. ઓલી કોઈ પણ એક સંસ્થાનો હોય. અને હું આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરું છું, મને ખબર છે. પણ એ બધી વાત કરું તો તમને એમ થાય કે દુનિયાનો કોઈ માણસ આ સદીમાં પેદા નથી આટલું કામ કરી શકે. પણ હું અત્યારે કમિટીમાં આવ્યો છું તો માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા, માત્ર ને માત્ર, બીજું કાંઈ નહીં. પહેલી વાર જ આવ્યો છું, 14 વર્ષે પૂછી લેજો. પણ પરિણામ લેવા માટે આવ્યો છું, તમને કઈ કહેવા માટે આવ્યો છું. પણ એક વસ્તુ યાદ રાખજો, કાયદાની મર્યાદામાં બહાર ન જતા. કારણ કે હું કાયદો જાણું છું, પહેલાય જાણતો હતો, અત્યારે એડવોકેટ પણ છું. મને બધી ખબર પડે સરકાર ધારે તો શું કરી શકે. કાયદાને તમારા આંદોલનો કે તમારું આ બધું કચરું હોય, બરાબર છે, અરે એની પાસે તો સત્તા છે. એ તો 1 લાખ મિલિટરી મૂકી દે એમાંથી લઈને. પણ આપણે એને એ જ સમજાવવાના છે કે અમને સમજાવવાના બદલે તમે પરસોત્તમભાઈને સમજાવો. પરસોત્તમભાઈ એની ખેલદીને ખાનદાની બતાવી અને પોતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે. એટલે એવું ન થાય કે ભાજપે ટિકિટ પાછી લઈ લીધી, પોતે જ સમર્પિત કરી દીધી. તો આપણે એ રીતે એવું લાગે તો હાલો આપણે 500 જણા એવા યુવાનો, પણ હું કહું એ કરે એવા, તો આપણે પરસોત્તમભાઈ રૂબરૂ જાય કે હવે હદ કરી છે. તમે ભાજપની ઊંધે ખાટલા દઈ નાખશો, ક્ષત્રિય સમાજની દઈ નાખશો. અમે ભાજપ સાથે જ રહ્યા છીએ. મોદી સાહેબ અમારા ચાહક છે, ફ્રેન્ડ છે. મોદી સાહેબને હું દાખલા આપું છું કે રાજા રજવાડાઓ જે રાજ કરતા એવું આ દેશ ઉપર રાજ કરે છે. 75 વર્ષમાં પેલા મોદી સાહેબ મળ્યા છે. તો પરસોત્તમભાઈ પથારી ફેરવવામાં વડાપ્રધાન ની હજી આપણે આવતા 5 વર્ષમાં જોવા હોય તો એ પરસોત્તમભાઈ, એ ભાઈ 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 સમજને ભાઈ. હા, તો કદાચ સમજી જાય એવું લાગે. એટલે આપણે સિંગડા ભરાવાના છે ને, એ સિંગડા અહીંયા ભરાવાના છે. એટલે મેં નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા. એટલે આપણે ફૂફાળા મારવાની જરૂર નહીં પડે. રૂપાલા સાહેબ એમના સમજી જશે. નહીં એવી વાત જ ન કરાય, એવી વાત ન કરાય.
જાહેરમાં ન કરાય, ઓમય ન કરાય, ન કરવાની તો અત્યારે હું સૂચના આપું છું. કાયદો હાથમાં લેવાની વાત જ નહીં કરવાની, બરાબર છે. સરકારને આપણા પ્રત્યે ભલે ટિકિટ ન હલાવતા હોય, પણ આપણી સાથે અત્યાર સુધીમાં અન્યાય કયો કર્યો કે એક પણ આંદોલન ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, બરાબર છે. ધરપકડ કરે એ તો કાયદાની મર્યાદા એને કરવી પડે. આપણા સમાજના 9 મંત્રીઓ આવી ગયા હોય, એને 12 મંત્રીને બોલાવ્યા છે. અત્યારે 1 to 1 ચાલે છે વ્યક્તિગત, બરાબર છે. તો પણ મેં કીધું કે ભાઈ વ્યક્તિગત તમે બોલાવવાનો કોઈ મતલબ નથી. તમને છેલ્લે જવાબ મળી ગયો સમિતિમાં. એ જવાબ સમગ્ર રાજપૂતોનો છે, આ 92 કમિટીનો નથી. જ્યારે આખો સમાજ અમને એમ કહેશે કે કાંઈ વાંધો નહીં સ્વીકારી રહ્યો, પણ ઘર સુધી, ગલી સુધી, ગામ સુધી, બરાબર છે, આ માણસની આગ છે એ દેખાઈ આવે છે તમને, અને તમે જોઈ પણ શકો છો. એટલે એવા આંદોલન આપણે કર્યું છે ને, એ 75 વર્ષમાં પહેલું છે. પણ કદાચ હું કેટલું જીવવી ખબર નથી, પણ બીજા નાના બેઠા જોઈ લેજો, આવું આંદોલન કોઈ દી બીજા 75 વર્ષમાં નહીં થાય. એ આંદોલન થયું છે. અને હું તો પરસોત્તમભાઈનો આભાર માનું છું. જેનો ક્ષત્રિયને એક થવા માટે આઝાદી મળી પછી આ પહેલો ચાન્સ આપ્યો. એ બોલ્યો, એ ભૂલ કરી, એ વાત સાચી, પણ આપણને એક આપણે કોઈ દી નો થયા. આવી 92 સંસ્થા, હું 9200 સંસ્થા કરો ને, તો હવે ક્ષત્રિય એક થવાની જરૂર હતી, અને આપણે એક મંચ ઉપર બેસી ગયા. આવી રીતે સમગ્ર ભારતની અંદર 22 કરોડ ક્ષત્રિયો જો સમજી જાય તો આપણા દેશના વડાપ્રધાન ક્ષત્રિય જ હોય, ક્ષત્રિય જ હોય. અને ગુજરાતના મુખ્યમંત્રી પણ ક્ષત્રિય હોય. આપણે એટલા તાકાતવારો તો છીએ ને કે એક રાજપૂત 10 મત લઈ આવે. પેલા આપણે એક રાજપૂત એવા હતા 10 માથા લઈ આવતા. અત્યારે આપણે માથા ભેગા કરવાના છે, બરાબર છે. માથું દેવાનું નથી, મત દેવાનો છે. એટલે મતદાન પણ કરજો, પણ નોટામાં ન નાખતા, અને કોઈ પક્ષના ન બની જતા, બરાબર છે. અને જે તે વખતે સૂચના આપવાની હોય, બરાબર છે, તો જે તે વખતે ચૂંટણીના 2 દિવસ, આપણી પાસે 25 દિવસનો ટાઈમ છે. 25 દીમાં પરચો બતાવવાનો છે. જો આ 25 દીમાં ન બતાવ્યો અને આ યુદ્ધ તમે હારી ગયા, તો લાવો ગેરંટી આપું છું, જિંદગીમાં કોઈ દી નહીં જીતી શકો. એક થાવ ને એક થાવ. ગામની અંદર નાનું મોટું વાતાવરણ હોય તો એને સમજાવો, બરાબર છે. ભલે ભાજપમાં હોય, હોદ્દા ઉપર હોય, પણ તું ક્ષત્રિય સમાજમાં તો છો ને ભાઈ, એમ કઈ આખું ગામ સમજાવો તો એ ક્યાં જાય? અને હું તો એમ કહું છું, નાચબાર મૂકી દેવાય, ગામે નક્કી કરી લેવાય આ રાજપૂત નથી, આ એમ કે છું રાજપૂત છું, તો અમારે શું કરું બાપુ? તો હાલ ભાઈ રે, તું રાજપૂત, આજથી તું રાજપૂત નહીં. એવું કહી શકો? હું જાહેરમાં કહી શકું છું, આખું ગુજરાત સાંભળે છે. મને કોઈ ડર નથી, કોઈ જાતનો ડર નથી. માણસને મોટા મોટો ડર હોય તો આ. એટલે માતાજી પાસે પણ હું ચેલેન્જ કરું, मैं हाथ फैलाऊं न मांगू तो मां तेरी खुदाई दूर नहीं है, मगर मैं मांगू अने तू दे वो पीटी जाडेजा को मंजूर नहीं है. खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदों से पूछे कि बोल तेरी रजा क्या है. तो यहां पर हूं एम कहूं कि खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा पीटी जाडेजा को पूछे कि बोल तेरी रजा क्या है. એ મારી ભક્તિ છે, એ મારી શક્તિ છે, એ મારો કર્મ છે, એ મારો ધર્મ છે, એ મારી સેવા છે, એ મારું આત્મસમર્પણ છે, એ મારો ત્યાગ છે, એ મારું બલિદાન છે. બલિદાનથી કોઈ વસ્તુ મોટી ન હોય તો મેં મારી જાત મારા ક્ષત્રિય સમાજને બલિદાન રૂપે આપી દીધી છે. તો તમને મારા ઉપર આટલો પ્રેમ હોય. હમણાં હું આવ્યો, યુવાનોનો ઉત્સાહ હતો, ત્યાંથી જય ભવાની કરતા મને લેવા અહીંયા અમારા બીજા મહેમાનો બેઠાથી કહેતા હતા કે તમે નો આવ્યા તો બધા પૂછતા હતા પીટી સાહેબ નથી આવવાના. પત્રકારો પૂછતા હતા, પત્રકારના આ ચહેરો 142 કરોડમાં ન મળે, લાવો ગેરંટી આપો. એ છેટેથી ઓળખી જાય. મોદી સાહેબ બે આમાં છે ને. હા, તો પછી તો એ આપણી વાત માનશે નહીં, તો ક્ષત્રિયના ચાહક છે, ઇતિહાસકાર છે. આપણે વધારે વાત નથી કરવી, સંમેલનમાં વાત કરશું. મને ભલે ગમે તેટલો ટાઈમ આપ્યો હોય, પણ મારે આ ટાઈમસર દુકાન બંધ કરવી પડે. આ તો આ ટેલર છે, પિક્ચર હજી બાકી છે. આપણે જો 10 બોલમાં 4 રન કરવા હોય ને તો શંકા ન કરાય. છેલ્લી વાત કરી દઉં 1 જ મિનિટમાં. ધંધુકાઈ કહી દીધી.
ઈ કે બાપુ બધા ચોકા મારો તો 10 બોલમાં 40 રન થાય, બધા છક્કા મારો તો 60 રન થાય. તો કે 100 રન કેવી રીતે થાય? એટલે મેં સમજાયું, 4 વ્હાઈટ બોલ, 3 નો બોલ, 7 થઈ ગયા, દડા 17 થયા, 17 છક બિલ અંતર શું? ઈ કે 17 છક્કા મારો બાપુ તો આઉટ ન થાવ. હજુ જયારે આઉટ થવાનું આવે ને તો મારા હનુમાન દાદાને કહું કે અમ્પાયરની આંગળી ઉપર બેસી જાજે, એની આંગળી ઊંચી ન થાય ને હું આઉટ ન થાવ. બાકી તો માં અંબાને કહીને એનો ટાંટિયો જરાક ઓલો સફેદ લીટો છે ને થોડુંક ઠેબુ માર દે, હે એટલે નો બોલ. ઓલો બોલિંગ કરતો કે હે માં અંબા, હે માં બહુચાર, ખાલી કુકડાના હાથ ઉપર બેહાડ દે ને તોય આનો હાથ આમ થઈ જાય, તો વ્હાઈટ બોલ થઈ જાય. પણ એ તમારી ધર્મ હોય, તમારી કર્મ હોય, તમારી સમર્પણ ભાવ હોય ત્યારે જ તમે કહી શકો. વધારે વાત ન કરતા જય બોલાવી દો, પછી આપણે અંધારું થાય પહેલા કાર્યક્રમ પણ પૂરો કરવો છે. સરસ મજાનો કાર્યક્રમ કર્યો, જે આખી ટીમે સંયુક્ત અને તમામ સમાજ આવ્યા, એ તમામ સમાજનો આભાર માનું છું. પણ જે અહીંયા આવ્યા છો ને એ એક મીટિંગ ગામમાં તમે લઈ લેજો કે બાપુની આ વાત સાચી છે, પછી આખું ગામ મળીને મીટિંગ લેજો, બરાબર છે? તો એ છત્રીઓ તમારી સાથે હોય, ભલે એક જ ઘર હોય. અને રાજકોટના સંમેલનમાં વધુમાં વધુ તમે 18 વરણ આવશો ને તો અમને પણ સંતોષ થશે અને અમને ગૌરવ થશે કે આ સમાજ આપણી સાથે છે. દુનિયાની નોંધ લેશે અને દુનિયાની દિલ્હી એની નોંધ લેશે. 18 આલમ જ્યારે સાથે હોય એને દુનિયાનો કોઈ માણસ હરાવી ના શકે. એટલે એ યુદ્ધ છે આપણું. આ તો આપણું ધર્મ યુદ્ધ કયો કે કર્મ યુદ્ધ કયો, એ યુદ્ધમાં આપણે જંપલાવાનું છે. એટલે 18 વર્ણ તો સાથે હોવા જોઈએ. ત્યાર તો આવી ગયા. ઉજળો ઇતિહાસ કયો, રાજપૂતાણીઓએ એના પોતાના પતિના બલિદાન આપી બાળકોને એને પરિવારને છોડીને જ્યારે જોહર કર્યા હોય એવા રાજપૂતાણીના ઉજળા ઇતિહાસને ખંડિત કર્યો છે. ત્યારે એકેય બહેનો બેસી નહીં રહે. રાજપૂત ભાઈઓ તો ખરેખર ખૂબ એટલે ખૂબ ખમીરી દેખાડી જ રહ્યા છે. બહેનો લક્ષ્મી સ્વરૂપા છે, દુર્ગા સ્વરૂપા છે અને જરૂર પડે ને તો રણચંડી પણ બની શકે એમ છે. આપ સર્વેને હું સંકલ્પ સમિતિને ખાસ એક મારી અત્યારે સમયના અભાવે વધારે કાંઈ પણ જનૂન તો બધા ભાઈઓ અને બહેનોમાં છે જ. એ જનૂન હું એક મારી પોતાની વાતથી જ આપની સંકલ્પ સમિતિને હું રજૂ કરું છું. આપણે જે નક્કી કર્યું છે કે રાજકોટમાં 100 આપણે ફોર્મ ભરી અને બેલેટી ફોર ફોર્મ ભરવાના હોય છે ને, આઈ થિંક 6,000 કે 10,000 એની ફી હોય છે. આપણે આટલી બધી સભાઓ કરીએ છીએ, આટલી બધી મહેનત કરી છે, 15 દિવસથી એક જ પ્રયાસ આપણો થઈ રહ્યો છે, છતાંય આપણી વાત ત્યાં સુધી પહોંચતી નથી, માન્ય રહેતી નથી. ગામડે ગામડે બેનર લાગ્યા, ભાજપને પ્રવેશબંધી નથી, જે કાંઈ આપણી પ્રવૃત્તિ થઈ રહી છે તેની બિલકુલ નોંધ નથી લેવાતી. ત્યારે હું આપ સર્વેને સંકલ્પ સમિતિને એક રિક્વેસ્ટ કરીને કહું છું કે એક રાજકોટ જિલ્લામાંથી નહીં 26 સીટમાંથી આપણા 100 ફોર્મ ભરાવા જોઈએ. હવે આપણી શક્તિને સંપત્તિ આ સંમેલનમાં નથી ખર્ચો કરવી. હવે આપણી સાચી દિશા એ જ છે કે 26 સીટ પર આપણે બેલેટ પેપરથી જ મતદાન કરાવવું છે. બેલેટ પેપરથી મતદાન કરાવશું ને તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ગુજરાતનું સાચું ન્યાય, ગુજરાતની સાચી તાસીર એમાં જ આવશે. અને હુંકાર આવી ગયો છે કે અમે જીતવાના છીએ, તમે ગમે તે મરણીય પ્રયાસ કરો, પણ એને એના ઈવીએમ મશીન ઉપર એને ખબર છે કે અમારા ધાર્યું જ પરિણામ આવવાનું છે. તમે હાથીને મત આપો તો કમળનું આવે. 300 મત એક ગામમાં 300 મતની સંખ્યા અને ખોલો તો 700 નીકળે. હવે આ ક્યાંનો ન્યાય? તમે ગમે તે ભાજપના વિરોધી કોંગ્રેસમાં મતદાન કરશો ને તો એનું રિઝલ્ટ તો ભાજપમાં જ જશે. ભાજપને આપણે રિક્વેસ્ટ કરીને થાય પટેલ સમાજ અમારો, ભાજપ અમારા, મોદી સાહેબ અમારા, અમને એના વિરુદ્ધમાં કોઈ વાંધો નથી. પણ આજ 15 દિવસથી આ યુદ્ધનો અંત નથી આવતો. હવે ગીતાજીમાં 18 દિવસે અંત આવતો હતો તો આપણે હવે દેખાડી દઈ ભાજપને ક્યાંય મત નહીં. 100 સીટ ઉપર આપણે એના વિરુદ્ધમાં જ, અને આપણા આપણો સમય છે, આપણે નવો પક્ષ બનાવી શકીએ. એના માટે જે કાંઈ નિયમ ખરડા પસાર કરવાનું થાય બધું જ કરશું. સમય હોય તો ભલે
ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું અને 100% ફોર્મ ભરાવા જોઈ 26 સીટ ઉપર જે કોઈ દાતા હોય જે તે જિલ્લામાં એ હવે બીજે ખર્ચો ન કરે અને 100 માંથી 50 બહેનો કે 50 ભાઈઓ એવા રાખવાના જે પોતાની ફી ભરી શકે અને બાકીના આવા દાતા ગોતવાના એનું ફી ભરીને ફોર્મ ભરાવાનું 84 ફોર્મ ભરવાનો નિયમ હોય તો 5-15 આગા પાછા થાય રદ થાય અધૂરી માહિતીના હિસાબે પણ આપણે 100 ભરાવાના જેથી કરી અને આપણે બેલેટ પેપરથી જ મતદાન કરાવી શકીએ. અમારા જે વડવાઓ છે, અમારા જે વડીલો છે, અમારી માટે જે સન્માનીય છે, અમારા ગુરુ હોય, અમારા રજવાડાઓ હોય, અમારા સત્તામાં જે બેસેલા ભાઈઓ હોય, આપ એમને પણ કાપી નાખવાની કોશિશ કરશો ને તો આ અમારા ગામના પાદરમાં જે નાનો ભાઈ બેઠો છે ને એ અમારા ધડ છે, એ પણ લડશે. જય ભવાની. બીજી અહીંયા બહુ જરૂરી વાત કહેવા માંગુ. હું આપની સામે ઊભી છું તો માત્ર એક ક્ષત્રિયાણીના ગુણ નથી. હું ગુજરાતની દીકરી છું. હું 18 વરણ વચ્ચે મોટી થઈ છું. આજે જે આપણું સંગઠન થયું છે, હું તો રૂપાલાનો આભાર માનું છું કે આપણને ભેગા કરી દીધા અને હવે એને આપણે પાડી જ દેવો છે લોકશાહીની ઢબે. કારણ કે અત્યારે રજવાડા જ્યાં નથી નતા તો આપણે રજવાડાની રીતે પાડે, પણ અત્યારે લોકશાહી છે. જામ સાહેબે એવું જ કીધું છે કે ભાઈ આપણે લોકશાહીની રીતે એને પૂરું કરવું જોઈએ. ભાઈએ હમણાં કીધું એમ, જો કોઈને ભય વગર પ્રીત નકામી. આ ભાજપને આપણે ભય નહીં દેખાડીએ તો એ આપણી જોડે પ્રીત નથી કરવાના. એટલે આપણે 26 સીટ ઉપર 100 જણા વોલેન્ટરી ઉભા રાખવા છે કે જેની તૈયારી હોય. 25,000 ડિપોઝિટ છે બા. હમણાં મને તૃપ્તિભાઈએ કીધું હતું કે આપણા બહેનોમાં તો રાજકોટમાં તૈયાર થઈ ગયા છે, એમની પાસે કેટલા 40 બહેનોએ નામ લખાવ્યા ને આપની પાસે, ઓલમોસ્ટ 100 થઈ ગયા. કે ભલે અમારી ડિપોઝિટ જતી પણ અમે 100 ઉભા રહીશું અને બેલેટ પેપરથી આપણે ઇલેક્શન કરાવવું છે. કારણ કે એમાં જ બધી ગડબડ છે. એ લોકો એમાં જ ગડબડ, એટલે બેલેટ પેપર આવી જાય એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તો બીજું આપને કહું, જ્યારે નરેન્દ્ર મોદીજી સીએમ તરીકે ગુજરાતમાં આવ્યા હતા તો રાજપૂત વિદ્યાસભાને અમે બધા લોકો હનુમાનજી થઈને એમની સાથે ઉભા રહ્યા હતા. જેની 25 લાખ વસ્તી છે એ મોહનજી ખત્રીને તાળીઓના ગડગડાટથી વધાઈએ. નવગણજી ઠાકોર, મારો ઠાકોર સમાજનો ભાઈ, ઠાકોર સમાજે પણ તમને ટેકો આપ્યો છે, તાળીઓના ગડગડાટથી વધાઈએ. અહીંયા 42 ગામ છે પાટણના. એ પાટણના 42 ગામ અને એમના વતીથી પાછો બીજો કોઈ પટેલ ના સમજતા, આઈનો હાર્દિક પટેલ એને ટેકો જાહેર કર્યો છે. અડિયા ગામના વતની તો સાહેબ 18 વરણ ક્ષત્રિય સમાજની સાથે છે. કેમ સાથે છે? તો એક ટીવી ડિબેટમાં મને પત્રકાર મિત્રે પૂછ્યું તો મેં કીધું મારા ભાડે એક રથ કાઢો અને કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં ફરો. જો અમારા 2 લાખ પાળિયા ના હોય ને તો કરણસિંહ જાહેર જીવન છોડી દેશે. તો અમારા પાળિયા શું અમારા રક્ષણ માટે અમે વીરગતિના વર્યા છીએ? શું અમારી બેન બેટીની ક્ષત્રિય સમાજની દીકરીની અસ્મિતા માટે અમે પાળિયા થયા છીએ? સાહેબ, જ્યારથી આ બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી એક જ સમાજ એવો નીકળ્યો અને એ સમાજે એવું કહ્યું, વેદોમાં લખ્યું છે, ઉપનિષદોમાં લખ્યું છે. આ ક્ષત્રિય સમાજે એવું કહ્યું કે તમે શાંતિથી ઊંઘો, તમે શાંતિથી જીવો, તમે જીવો, અમે તમારા માટે મરીશું. જો આવું કહેવા વાળો હોય ને તો આ ક્ષત્રિય સમાજ જ કહી શકે. તમે જીવો, તમે શાંતિથી વેપાર ધંધો ઉદ્યોગ કરો, અમે મરીશું. અત્યારે સરહદ ઉપર રાજપૂતોના રેજિડન્ટ છે, રાજપૂતોના રેજિમેન્ટ, કોઈ પોલીસ દળ,
લશ્કરનું દળ રક્ષા દળ એમાં જાતિ નાતી ના હોય, પણ આ તો પાકિસ્તાનના કોઈ જનરલે કરેલી વાત કહું છું. એ જનરલે એવું કીધું કે ભારતની સરહદથી રાજપૂતાના રેજિમેન્ટ હટાવી લો, પછી શું થાય છે તમે જોઈ લેજો.